તો હાલો મિત્રો, જય દ્વારકાધીશ, સીતારામ અને જય માતાજી. સવારમાં આપણે વાડીઓ પગી ગયા છીએ અને વાડીએ સૌથી પહેલાં એ લબક જબક લાઇટ મેકી તે કાઢી આવશું. જો લાઇટ દેખાય છે લબક જબક તે સૌથી પહેલાં કાઢી આવશું. એમાં કંઈ શોર્ટ મોટ ન હોય, ખાલી લબક જબક થાય એટલે માલ ઢોર ભૂંદરા બધું આઘા રહે. હા, તો સૌ પહેલાં એ લાઇટ કાઢી આવશું, પછી પાણી વાળવા જઈશું. તો સૌ પહેલાં આ લાઇટો લબક જબક થાય છે એ તમે જોઈ રહ્યા છો. લાઇટો લબક જબક થાય છે એટલે લાઇટો મેકેલી છે. અને આ લાઇટો કઈ રીતે મેકેલી છે અને એ પણ તમને દેખાડશું. આ લાઇટો પંપમાં મેકેલી છે. આ લાઇટો તમે જોઈ શકો છો. આ પંપ છે. આ પંપની અંદર જે આ પંપ હોય છે, આપણે દવા છાંટવાનો પંપ હોય છે, એની અંદર આ બે શેડા છે, લાલ શેડો અંદર ને કાળો શેડો નીચે. જો લાઇટો બંધ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આ પાઇપ લઈને પાછળ ચાર્જિંગમાં મૂકવો પડશે, જેથી કરીને હાજે પાછી લાઇટો જગાવવી પડશે. ચાલો મિત્રો, પંપ લઈ લેવી ને ચાર્જિંગમાં મૂકી દેવી. તો આપણે પંપ ખંભે ચડાવી દીધો છે અને હવે એને ચાર્જિંગમાં મૂકી દઈશું અને પછી આગળ જઈશું. જે પાણી વાળવાનું છે તો પહેલાં પંપ આપણે ચાર્જિંગમાં મૂકી દેવી. તો મિત્રો, આપણે પંપ અહીંયા ચાર્જિંગમાં મૂકવાનો છે. આ એક વાડીએ હોલ છે અને આ હોલની અંદર પંપ આપણે ચાર્જિંગમાં મૂકવાનો છે, જો આ જગ્યા પર. તો ચાલો આપણે પંપ ચાર્જિંગમાં મૂકી દઈએ. તો મિત્રો, આપણે પંપ ચાર્જિંગમાં મૂકી દીધો છે અને હવે આગળનું કામ તે પહેલાં મારા માતા પિતાને અહીંયા બેહારેલા છે, તો એમના આશીર્વાદ લઈને આગળ કામ શરૂ કરીએ. તો આ મારા માતા પિતાના આશીર્વાદ આપણે લઈ લીધા છે અને હવે આગળ કામ બીજું શરૂ કરીએ. તો ચાલો મિત્રો, પહેલાં બીજી વાડીએ જવાનું છે ને. આ પણ એક લબક જબક લાઇટો મૂકેલી છે.